જય દ્વારકાધીશ મિત્રો, મજામાં બધા? તો હમણાં આપણે છોકરાઓને વેકેશન હતું તો બધા વાહે લઈ ગયા હતા કે દ્વારકા જરાક ફરવા જવું છે. તો આજે આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છે અહીં દ્વારકા બાજુ. અને પહેલાં આપણે નાગેશ્વર જવાનો વિચાર છે કે છોકરાઓને નાગેશ્વર દર્શન કરાવી દઈએ. તો મિત્રો, તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો આવા જ વિડીયા જોવા માટે. આપણા વિડીયા થોડાક દેશી અંદાજમાં હોય છે ભાઈ. જો મિત્રો, આ જેસીબી વાળા ભાઈ અડધો રોડ રોકીને બેઠા છે. ઝાડવા તો કાઢે પણ અડધો રોડ રોકીને બેઠા છે ભાઈ. ભાઈ જરાક સાઈડમાં રાખજો ને કોક લેતું જાહે જેસીબી લોડરમાં. ફાઇનલી આ રોડ ભાઈ થોડો ખરાબ થઈ ગયો છે નાગેશ્વર વાળો. ફાઇનલી જો થોડું થોડું મંદિર દેખાવા માંડ્યું છે નાગેશ્વરનું. હવે આપણે જાજા છેટા નથી નાગેશ્વર મંદિરથી. હમણાં પહોંચી જાઉં હું 5-10 મિનિટમાં. શંકર ભગવાનની મૂર્તિ અને મંદિરની ધજા અને દેખાય છે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે, નાગેશ્વર જ્યોતિર્લિંગે. જોઈ લ્યો, દર્શન કરી લ્યો શંકર ભગવાનના ભાઈ. સવારના પોરમાંથી શંકર ભગવાનના દર્શન. હવામાન જો બહુ સારું છે ને પાર્કિંગમાં જગ્યા નથી એટલે આપણે જરાક છેટી ગાડી રાખવી પડી. પાણી પીને પછી અંદર જઈ, તરફ બહુ લાગી ગઈ હતી. અમારા નાના દીકરી સંધ્યાબેન છે, નાને બહુ ઈચ્છા હતી અહીંયા આવવાની નાગેશ્વર ધામ. ફાઇનલી આજ ભાઈ ભીડે બહુ છે. થોડુંક વેકેશન છે એટલે બધાને ફરવાનું ને ટાઈમ વધારે મળે એટલે ટ્રાફિક પણ ઘણી છે. જોઈ લ્યો, આ મંદિરનો અંદરનો નજારો છે અને આ બહાર કંઈક તળાવ જેવું છે, પાણી ભર્યું છે. તડકાના પખીડા જો પાણી પીવા આવ્યા છે બેઠા કાંઠે. અને આ જોઈ લ્યો, આપણા શંકર ભગવાન બિરાજમાન છે. હવામાન એકદમ સારું છે, વાદળ છાયું. જો કબૂતર ને બધા બેઠા છે શંકર ભગવાનની મૂર્તિમાં. બહુ વિશાળ મૂર્તિ છે ભાઈ આ. એકવાર ફરવા આવો તો મજા આવે. શંકર ભગવાનનું અહીં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર બહુ સારું છે ભાઈ. આ મૂર્તિ જોવા જેવી છે. જોવું ભાઈ, બધી ટ્રાફિક બહુ છે આજે લ્યો ને. આ નંદી મહારાજ વચમાં ઊભા છે. શંકર ભગવાનનું મંદિર હોય ભાઈ, નંદી મહારાજ તો હોય જ. આ જોઈ લ્યો, બધા એક સેલ્ફી લઈ લીધી છોકરાએ બધે. આ બધા નિશાળિયા હતા. તો હવે શંકર ભગવાનને આવજો કહે અને નીકળીએ આગળ આપણે. ચાલો આગળ હવે નીકળી અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. ચાલો ગાડી લઈને બેટ દ્વારકા નીકળીએ. તો હવે વિડીયો લાંબો થઈ જશે તો હવે આપણે બેટ દ્વારકાનો બીજા વિડીયોમાં આપણે રાખશું. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ મિત્રો.